નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળે અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ। અત્યારે આપણે પાસોદરા તળાવ પાસે અત્યારે જે અને વિકસિત ભારત સંકલ્પ યોજનાની અત્યારે તમામ યોજનાનું અત્યારે અહીંયા લાઈવ અહીંયા SMC દ્વારા અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર દ્વારા અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકોને અહીંયા સ્થળ ઉપર જ આયોજનનો લાભ આપવામાં આવે છે। તો આપણી સાથે વોર્ડ નંબર 3 ના પ્રમુખ અને મહામંત્રી પણ સાથે છે। આજના પાસોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી અને એનું અમે ભવ્ય સ્વાગત કર્યું અને લાભાર્થીઓ બધા આવ્યા। લાભાર્થીઓએ બધી માહિતી લીધી, જે લોકોને લાભ લીધા હતા એ લોકો આવ્યા અને એ લોકોએ નવાને લાવ્યા। વિશેષમાં આ ભારત સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ માનનીય વડાપ્રધાનશ્રીનો એવો છે કે આપણો દેશ 2047 સુધીમાં વિકસિત બને। એના ભાગરૂપે આ વિવિધ યોજનાઓ થકી લોકોને લાભ થાય। હમણાં જ આમાં આપણે પ્રધાનમંત્રીશ્રીની વાત સાંભળી કે કરોડો લોકો આ બધી યોજનાઓનો લાભ લઈ અને ગરીબી રેખાથી ઉપર ઉઠ્યા છે। હવે જે બાકી શેષ રહે છે એ ઉઠી જાય। સાહેબ ધારે છે એની પહેલાં જો લોકો તમામ આની સાથે જોડાય અને જેમ પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો જેમ તમામ લોકો લે તો 2047 પહેલાં આપણો દેશ વિકસિત થઈ શકે એમ છે ને એવા હેતુથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમારા વોર્ડમાં પાસોદરા ગામે આવી હતી અને એનો લાભ લીધો અને અમે એને અહીંયાથી આગળ રવાના કર્યું। આજનો દિવસ પાસોદરા માટે સૌથી સારો દિવસ છે। પહેલાંના જમાનામાં જનતાએ સરકાર પાસે જવું પડતું હતું, આજે સરકાર જનતા પાસે આવે છે, એમના ઘર સુધી આવી અને યોજનાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી તમામ યોજનાઓનો લાભ એમને ઘર બેઠા મળે, પોતાના વિસ્તારમાં મળે એ હેતુથી ખૂબ સરસ આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું અને ઘણા બધા લોકોએ એમનો લાભ લીધો। અને આ જ રીતે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે 2047માં આપણે વિકસિત ભારત કરીએ, તો એના માટેનો આ બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ, આ બેસ્ટ રસ્તો છે અને લોકોને પણ જોડવાનો, એક ભારતથી ભારતને જોડવાનો ખૂબ સરસ આ મોકો છે। પ્રધાનમંત્રી મોદી સાહેબના અનુષ્ઠાન નીચે આજે ઘર ઘર સુધી અને જન જન સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવા સંકલ્પ સાથે જ્યારે મોદી સાહેબ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાઢી હોય ત્યારે આ દેશની અંદર આ પ્રથમવાર એવું બની રહ્યું છે કે સરકાર પોતે સામે ચાલી અને લોકોની વચ્ચે જઈ અને લોકોને એનો લાભ આપે છે। પછી એ મેડિકલ હોય, આરોગ્ય હોય, ઘર હોય કે કોઈ પણ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, કોઈ પણ યોજના હોય, આ સરકારનું જે મિશન છે એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અધિકારીગણ સાથે રહી સંકલન કરી અને પ્રજા અને સરકાર વચ્ચેનો એક કડી બની અને સૌથી વધારે લાભ આનો મળે લોકોને એવો એક પરિયોજના છે। ભારત માતા કી જય। આજના પાસોદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો બીજો દોર છે। વિકસિત ભારત બને સ્ટેજ ઉપર બેઠેલા કેટલા અધિકારીઓ મહેનત કરશે તો કોઈ વિકસિત ભારત બની નથી જવાનું। પણ જેમને જેમને જે સોસાયટીના અહીંયા આગેવાન છે, બધા સોસાયટીના પ્રમુખો ઉપસ્થિત છે, વડીલો છે, મને આનંદ થાય છે કે અહીંયાના મિત્રો પાસોદરામાં ભરતભાઈ, દીપકભાઈ, અમારા ગોવિંદ કાકા વડીલ કે એ લોકોએ જેટલો વિધવા સહાય યોજના તેમજ આયુષ્માન કાર્ડ જેટલા કઢાયો છે એનો આંકડો મને ચોક્કસ ખબર નથી પણ 5000 કરતા વધારે છે। વાત કરીએ કે તમામ લોકોને હર એક યોજનાનો લાભ મળે એના માટે વિકસિત ભારત યાત્રાનો આજે સંકલ્પનો અહીંયા ભારત પાસોદરાની અંદર અહીંયા કેમ્પ મૂકવામાં આવ્યો, આયોજન કરવામાં આવ્યું અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા। અત્યારે જો SMC દ્વારા અત્યારે તમામ લોકોને જે લોકોને લાભ લેવો તો એ લોકો લાભ લઈ ચૂક્યા છે। એમાં VSS ન્યૂઝ ચેનલ સુરત, રિપોર્ટ દીપકભાઈ દેવળિયા। અમે શપથ લઈએ ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું। ગુલામીની માનસિકતાને દેશના ગર્વ કરીશું। ભારતની એકતાને સમૃદ્ધ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું।
અને નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું.